ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ, તો સાથે જ ભારતીય શાસ્ત્રીય સંગીતનું પણ એટલું જ મહત્વ રહ્યું છે. આજે વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસનો અનોખો સમન્વય છે, જેને અનુલક્ષીને છેલ્લા 25 વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં કોમા પેશન્ટને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડોક્ટર સુચિતા રક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વેદ થેરાપીમાં આચાર્ય આશિષ પાંડે, આચાર્ય અજય શુક્લા અને આચાર્ય મયુરકુમાર રાવલે વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન તેમજ એકાગ્રતા કેળવાય તેની સમજ આપી હતી. સુચિતા રક્ષિતે સિતાર, સારંગી, વાંસળી, તબલા, હાર્મોનિયમ જેવા શાસ્ત્રીય વાજિંત્રો અને મંત્ર ઉચ્ચારણો દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ થેરાપી થકી મનુષ્યમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ડોક્ટર સુચિતા રક્ષિતે આ થેરાપીની મદદથી કોમામાં સરી પડેલ દર્દીઓની પણ સારવાર કરી છે. તેઓ પીએચડી કરી રહેલ વિદ્યાર્થીઓને તાલીમ આપવા સાથે હૈદરાબાદમાં હોલિસ્ટિક કેરમાં પણ વડા તરીકે ફરજ બજાવે છે. ડોક્ટર સુચિતા રક્ષિતે અત્યાર સુધી અનેક મેન્ટલી ડિપ્રેશનમાં ગયેલા કેટલાક લોકોને પણ સાજા કર્યા છે. થેરાપીના કાર્યક્રમમાં બાળકોને મ્યુઝિક થેરાપી અપાયા બાદ તેમના શરીર ઉપર અને તેમના લોહીના પ્રવાહમાં તેમજ ઓક્સિજન લેવલમાં શું બદલાવ આવ્યો, તદુપરાંત તેમની માનસિક પુલકિતતામાં શું ફેર દેખાયો તેની નોંધ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાગા થેરાપી બાદ બાળકો વધુ પડતા પુલકિત અને ખુશ નજરે પડ્યા હતા. ये सीखने मिला कि कैसे हम अपने माइंड को शार्प कर सकते हैं, लाइक हम लोग कैसे फोकस रह सकते हैं. और उसके बाद डॉक्टर्स रूम था, तो डॉक्टर्स में लेकिन डॉक्टर्स रूम हम लोगों ने हमारे लाइक फीलिंग शेयर की मीन्स डॉक्टर के साथ. एंड लास्टली मैं अपने स्कूल को थैंक यू बोलना चाहूँगी कि उन्होंने ये रखा. आज हमारे स्कूल में रागा थेरेपी का सेशन हुआ था. तो फर्स्ट उसमें जो पहला होगा था वेदास, उसमें हमको एक नॉलेज मिला था. लाइक हमारे जो बॉडी में होते हैं वो 7 चक्रास होते हैं, उस सब के बारे में हमको नॉलेज मिला था. उसके बाद आया म्यूजिक थेरेपी, रागा थेरेपी, जिसमें हमको लाइक माइंड को कैसे शांत रखना है वो सब बताया गया. और फिर बाद में डॉक्टर सेशन हुआ जिसमें हमको बताया जा रहा है कि लाइक लाइफ में हमको जो भी प्रॉब्लम्स है वो सब डॉक्टर्स के साथ डिस्कस कर सकते हैं. तो ये जो भी पूरा एक्सपीरियंस था वो मेरे लाइफ में फर्स्ट टाइम हुआ है और लाइक अच्छा था, अच्छा लगा. माइंड फ्रेश हो गया और बॉडी शांत हो गई पूरी. Today, our experience in the ragas, Vedas, and also the doctor's room was one that I could never forget. My experience was that it was very peaceful and very calming. It also helped all my internal chakras as an very initiable partner. I would like to concentrate on my chakras in the future itself because it helps us in our studies and many of our things. રાગા થેરાપી થકી બાળકોના શરીરમાં સાતે ચક્ર કેવી રીતે ઉજાગર કરવામાં આવે તે પણ વિસ્તારપૂર્વક સંગીતના માધ્યમથી વિધિવત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને તારીખ 21, 22 અને 23 જૂન 2024 દરમિયાન લાભ મળી રહે તે માટે જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. तो हमारे मैनेजमेंट ने डॉक्टर सुचिता रचित जो रागा थेरेपिस्ट एक्सपर्ट है उनको और उनकी टीम को यहाँ पे बुलाया है ताकि हम यहाँ पे वो सेशन ऑर्गेनाइज करें रागा का. और यहाँ पे हमने 3 सेशन अरेंज किए हैं. वेदास मतलब जो फर्स्ट सेशन है वेदास का, वहाँ पे बच्चों को लेकर हम जो हमारी संस्कृति है उनके जितने भी मतलब वेदास है, जो चक्रस है, 7 चक्रस है, उनका वो उनको यहाँ पर सिखाएंगे. और फिर उसके बाद फिर रागास में बच्चों को वहाँ की जो थेरेपिस्ट होती है वो मैम और उनकी टीम सिखाएंगे. एंड देन फाइनली एट द एंड उनका जो भी मतलब रागा और वेदा से रिलेटेड जो भी हमारी संस्कृति में मतलब जो आजकल नहीं सीख रहे बच्चे, तो वो संस्कृति हम वापस ला रहे हैं और बच्चों को ये सिखा रहे हैं कि मतलब हमारे जो वेदास है पुराने जो थे वो हम कैसे यहाँ पर उनको अब स्थापित करना है. और ये सेशन हमारा 3 दिन चलेगा. રાગા થેરાપીના પ્રારંભ પૂર્વે આજરોજ તારીખ 21 જૂન 2024ના બ્રહ્મ મુહૂર્તમાં શાળાના આચાર્ય ડોક્ટર મેઘના ટંડેલ સહિત સમગ્ર સ્ટાફ અને ડોક્ટર સુચિતા રક્ષિતની ટીમના તમામ થેરાપિસ્ટ દ્વારા પટાંગણમાં વિધિ વિધાન સાથે હવન કરવામાં આવ્યું હતું.
डॉक्टर सुचिता रक्षिता जो कि मैडम हमारी हैं, वो रागा थेरेपी एक्सपर्ट हैं। निम्बा नेचर केयर में वो लोग वहाँ पे डॉक्टर थेरेपी भी देती हैं लोगों को। अच्छे अच्छे एनआरआई लोग आते हैं वहाँ पे इस थेरेपी को लेते हैं। इसके साथ साथ यहाँ पर हमने 3 सेशन रखे हैं स्कूल में, जिसमें कि वेदाचार्य वेद पाठ जो हमारी संस्कृति के जो वैदिक श्लोकों को बच्चों को सुनाया जाता है ताकि उनके चक्रों पे 7 चक्रास पे उसका इफेक्ट पड़ता है। साथ ही साथ मैडम जो है रागा थेरेपी से बच्चों की ग्रेस पावर को बढ़ाने में बहुत फ़ायदा होता है उससे, कि ग्रेस पावर उनकी काफ़ी बढ़ती है। रागा थेरेपी के द्वारा हमारे जो पुराने शास्त्रीय राग थे, जैसे कि दीपक राग है, भैरवी राग हैं, बहुत सारे राग विलुप्त होते जा रहे हैं। भारतीय संस्कृति की जो ये संरचनाएं विलुप्त हो रही हैं, उसको हमने फिर से जीवंत करने का एक छोटा सा प्रयास किया है। રાગા થેરાપીના હેતુ સમજાવતા કાર્યક્રમના સંયોજક નરેશ છાબરાએ વિસ્તૃત માહિતી આપી હતી। જોકે જય અંબે શાળા પરિવાર માટે ગર્વની વાત તો એ હતી કે આ સમગ્ર થેરાપીની ટીમમાં શાળાની ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની ઈશ્વરી શાહે સુંદર સિતારવાદન સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। मैं जय अम्बे इंटरनेशनल स्कूल से शिक्षा प्राप्त कर रही हूँ। मैं क्लास 12th कॉमर्स में हूँ, सीबीएसई। और आज के शुभ अवसर पर आज वर्ल्ड म्यूज़िक डे है और हम अपने भरूच में इतना एक सौभाग्यशाली प्रोग्राम प्रेजेंट कर रहे हैं। और मैं अपनी तालीम डॉक्टर माधवी शाह से ले रही हूँ, मधुरम स्कूल ऑफ म्यूज़िक से। थैंक यू, नमस्ते।